જય માતાજી. મિત્રો, હું છું મુકેશ મહારાજ. મિત્રો, આજે હું એક જન કલ્યાણ માટે જે લોકહિત માટે કાર્ય હાથ ધર્યું છે. મિત્રો, વ્યક્તિ જીવનમાં ઘણીવાર સંઘર્ષ, ઘણીવાર તકલીફ અને કષ્ટ સહન કરતા હોય છે. એમાં એમના જીવનમાં ઘણા દોષ હોય છે, જેમ કે મંત્ર દોષ, તંત્ર દોષ, ક્રિયા દોષ. એનાથી વિશેષમાં મિત્રો હોય છે કે વાસ્તુ દોષ. મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનમાં ગ્રહ દોષ હોય છે તો સ્વયં એકને સહન કરવા પડતા હોય છે, પરંતુ જ્યારે ઘરના વાસ્તુ દોષ હોય છે તે વાસ્તુ દોષ ઘરના દરેક સભ્યોને સહન કરવો પડતો હોય છે. મિત્રો, હું જે વાત જાણીએ ખૂબ જ મહત્વની લાગી અને હું એટલે જ લોક કલ્યાણ હેતુ આપણી સમક્ષ સમર્પિત કરવા ઉપસ્થિત થયો છું. મિત્રો, મારા કુળદેવીના આશીર્વાદ અને અમારા પરમ કૃપાળુ ગુરુદેવની પ્રેરણાથી વાસ્તુનું કામ આજે લઈ અને જે લોકહિત માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, વાસ્તુનું કામ તો આમ જોવા જઈએ તો ઘણા જેન્યુન વ્યક્તિ હોય છે કે જે એજ્યુકેશન હોય છે, જે ભણતરમાં, જે ફાઇનાન્શિયલી પણ સક્ષમ હોય છે, પરંતુ હું નથી એજ્યુકેશન, નથી ફાઇનાન્શિયલી સક્ષમ. કેવલ 9 ધોરણ પાસ અને કેવલ શક્તિની સહાયતા અને ગુરુદેવની પ્રેરણાથી એક સંઘર્ષભર્યું કાર્ય હાથમાં ધર્યું છે અને એ કાર્યથી હું એ લોકહિત અને લોક કલ્યાણનું આ કાર્ય આપની સમક્ષ અર્પણ કરું છું અને આપના કષ્ટ, આપના સંઘર્ષ દૂર કરી અને આપણને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા માર્ગના નિર્માણ કરવાનું કાર્ય મારા હાથ ધર્યું છે. મિત્રો, આ કાર્ય હું આપની સમક્ષ અર્પણ કરીને આપનું જીવન ખૂબ જ મહત્વપૂર્ણ કરવા ઉપસ્થિત થયો છે. જય માતાજી.